હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇનર્શિયલ અને નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ વિશેની ચર્ચા કરી હતી. હવે આપણે જોઈએ કે ખરેખર જે સ્યુડો ફોર્સ આભાસી બળ છે એની જરૂરિયાત શું છે. તો સૌથી પહેલા એની જરૂરિયાત શું છે ને મિત્રો એ સમજીએ. તો ચાલો શરૂ કરીએ આજનો સેશન. તો મિત્રો જોઈએ કે સ્યુડો ફોર્સની રિક્વાયરમેન્ટ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક લિફ્ટ છે. લિફ્ટની અંદર એક દોરી વડે બ્લોક લટકાવેલો છે છત સાથે. એક વ્યક્તિ કેપિટલ એ લિફ્ટની અંદરથી એનું અવલોકન કરે છે અને બીજો વ્યક્તિ બી એ જમીન પરથી બ્લોકનું અવલોકન કરે છે. જે લિફ્ટ છે એ લિફ્ટ વી જેટલા અચળ વેગથી ઉપર તરફ ગતિ કરે છે. હવે આપણે બંને માટે સમીકરણ લખીએ. તો ચાલો શરૂ કરીએ. જો મિત્રો સૌથી પહેલા હું એ માટે લખવાનો પ્રયત્ન કરું તો વ્યક્તિ એ અવલોકન કરતો હોય તો એને શું દેખાય, બરાબર છે. તો ફોર એ કેપિટલ એ વ્યક્તિ માટે જો ચર્ચા કરીએ તો એ વ્યક્તિને શું દેખાશે તો કે ઉપર તરફ લાગતું હશે તણાવ અને નીચે તરફ લાગતું હશે બ્લોકનું વજન, બરાબર. કોઈ પરિણામી પ્રવેગ તો અહીંયા દેખાતો નથી કારણ કે વેગ અચળ છે. એટલે કે વ્યક્તિ એ અહીંયા અનુભવશે કે ટી બરાબર mg હશે, બરાબર. એવી જ રીતે જો હું બી વ્યક્તિની વાત કરું તો ફોર કેપિટલ બી વ્યક્તિ પણ ઉપર તરફ તણાવ અનુભવશે અને નીચે તરફ વજન અનુભવશે કારણ કે લિફ્ટ કોઈ પણ પ્રકારની પ્રવેગી ગતિ કરતી નથી. તો ટી બરાબર mg થઈ ગયું. બોલો અત્યારે હું એમ કહી શકું કે આ લિફ્ટ જે છે એ કેવી ફ્રેમ થઈ ગઈ તો કે ઝડપીય નિર્દેશ ફ્રેમ, કારણ કે વેગ અચળ થઈ ગયો. વેગ અચળ એટલે પ્રવેગ 0 અને પ્રવેગ હાજર નથી. એટલા માટે આપણે એમ કહી શકીએ કે અહીંયા અત્યારે જે કંઈ નિર્દેશ ફ્રેમ છે એ નિર્દેશ ફ્રેમ એ ઝડપીય નિર્દેશ ફ્રેમ છે. ક્લિયર છે આટલી વાત? તો આ થઈ ગઈ અચળ વેગ માટે. હવે આપણે આગળ ચર્ચા કરીએ. પરંતુ હવે આ જે બીજો કેસ આપણે અહીંયા આકૃતિમાં જે દર્શાવેલો છે એની અંદર પણ લિફ્ટમાં બ્લોક લટકાવેલો છે. વ્યક્તિ એ વ્યક્તિ બી બંને અવલોકન કરે છે અને લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય છે. હવે અહીંયા આપણે ચર્ચા કરીએ. ચલો આપણે અહીંયા બી ની વાત કરીએ કે બી વ્યક્તિને શું દેખાશે. તો વ્યક્તિ બી ને દેખાશે કે નીચે તરફ લાગે છે વજન બળ mg, ઉપર તરફ લાગે છે તણાવ અને આ કારણે બોલો લિફ્ટ આખી ઉપર જતી હોય તો બ્લોક પર ઉપર જાય ને તો બ્લોકનો એ જેટલો પ્રવેગ પણ અનુભવશે બી વ્યક્તિ કારણ કે આખી લિફ્ટ ઉપર જાય છે. તો અહીંયાથી આપણે એમ લખી શકીએ કે કેપિટલ ટી વધારે હશે -mg બરાબર ma. તો અહીંયાથી આપણને મિત્રો મળી જાય તણાવ કેપિટલ ટી બરાબર mg પ્લસ ma. બોલો આટલે સુધી દરેકને ક્લિયર હશે. હવે આપણે ચર્ચા કરીએ વ્યક્તિ એ માટે. તો ફોર કેપિટલ એ, બોલો મિત્રો એ ની વાત કરીએ તો એ માટે શું થઈ જશે તો કે એ ને અનુભવાય છે ઉપર તરફ કેપિટલ ટી અને નીચે તરફ mg. શું એ વ્યક્તિ એ ને આ પ્રવેગ અનુભવાશે? ન અનુભવાય. કેમ નહીં અનુભવાય? તો કારણ એવું છે કે આ વ્યક્તિ એ પણ લિફ્ટની અંદર જ છે. વ્યક્તિ એ કેપિટલ એ પણ લિફ્ટની અંદર જ છે, બરાબર. અને લિફ્ટ આખી જ પ્રવેગી ગતિ કરતી હોય તો આ બ્લોક એ આ વ્યક્તિ માટે તો સ્થિર જ કહેવાય ને, એને થોડો પ્રવેગ દેખાય. આનો અર્થ એવો થઈ ગયો કે વ્યક્તિ એને કોઈ પ્રવેગ અનુભવાતો નથી. એટલે અહીંયા કન્ડિશન શું થઈ જાય છે તો કે અહીંયા તો ટી બરાબર mg જ આવે. હવે બોલો આ કેપિટલ ટી છે તો દોરીનું તણાવ જ છે. હવે એને વ્યક્તિ એ જોવે ને વ્યક્તિ બી જોવે તો અલગ અલગ તણાવ થોડા લાગતા હોય. કઈ દોરીની અંદર જે બળ ઉદ્ભવતું હોય તો સરખું જ હોવું જોઈએ. પણ તમે અહીંયા જોઈ શકો કે બી વ્યક્તિ એ તણાવ બળને mg પ્લસ ma અનુભવે છે, જ્યારે એ વ્યક્તિ એ તણાવને ફક્ત mg જેટલું અનુભવે છે. આનો અર્થ એવો થઈ ગયો કે ક્યાં તો બી ની ભૂલ થાય છે ક્યાં તો એ ની ભૂલ થાય છે. બે માંથી કોઈ એકની ભૂલ છે જ. પણ જમીન પર ઉભો રહીને બી વ્યક્તિ જે છે ને એ એમ કે છે ભાઈ હું તો બધા જ દાખલા આમ જ ગણું છું, જવાબ આમ જ આવે. એટલે આપણે સાચું માનવું પડે કારણ કે આપણે પણ બધા દાખલા આમ જ ગણીએ છીએ જેમ બી વ્યક્તિ ગણે છે જમીન પર ઉભો રહીને, બરાબર. કારણ કે આપણે અત્યાર સુધી ઘણા બધા ક્વેશ્ચન આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી ગણ્યા તો આ પણ કંઈક એવો જ છે.
તો વ્યક્તિ એની કંઈક ભૂલ થતી હોય એવું લાગે છે. તો થોડુંક વિચાર્યા પછી આપણને એવું ખબર પડે છે કે જો એવું કંઈક વિચારીએ કે આ mg ની સાથે સાથે નીચે તરફ જો ma પણ લાગી જાય ને તો ઉપરના બળ બરાબર નીચેના બળ આમ કરીને T બરાબર mg ની સાથે સાથે ma લખી શકાય. હવે એક જ પ્રોબ્લેમ છે સર, આ નીચે ma લખાય બધી વાત બરાબર, પણ એ આવ્યું ક્યાંથી? તમને કેમ ખબર કે નીચે જ લગાડવાનું, ઉપર કેમ નહીં? ને કેમ લગાડ્યું? સૌથી મોટો પ્રશ્ન એ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સર લગાડ્યું શું કામ, ma શું કામ લાગે? તો ચાલો મિત્રો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ma કેવી રીતે લાગે. જો તમને આગળના ચેપ્ટરનું સાપેક્ષ ગતિનો કન્સેપ્ટ થોડો ઘણો યાદ હોય તો હું એના પરથી સમજાવવાનો પ્રયત્ન કરું કે આ ma કેવી રીતે આવે છે. હા, હવે હું લિફ્ટનો કન્સેપ્ટ નહીં લઉં, થોડીક અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ તમને લગભગ સમજાઈ જશે કે કેવી રીતે આવતું હોય છે. તો ચાલો જોઈએ. તો મિત્રો આપણી ચર્ચા હતી કે ma આવે કેવી રીતે. તો અહીંયા પણ કંઈક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક કેપિટલ M દળનો આખો લાંબુ પાટિયું છે, એની ઉપર સ્મોલ m દળનો બ્લોક મૂકેલો છે, બંને છૂટા છે, ખાલી ઉપર મૂકવામાં આવેલો છે સ્મોલ m દળનો બ્લોક, અને નીચેના પાટિયાને F જેટલા ફોર્સથી ખેંચવામાં આવે છે. હવે અત્યારે આપણે ઘર્ષણ જેવું તો કંઈ ભણ્યા નથી, અને જો ઘર્ષણ ન હોય તો ઉપર નીચે મૂકેલા બે બ્લોક વચ્ચે કોઈ પણ પ્રકારની સાથે ગતિ થતી નથી, બરાબર ને? ઉપરના બ્લોક પર કોઈ બળ લાગશે નહીં, એટલે ઉપરનો બ્લોક ત્યાંનો ત્યાં જ રહી જવાનો, ખાલી નીચેનો બ્લોક નીકળી જશે. તમે આવું ભણી ગયા હશો બોર્ડની અંદર. અહીંયાથી આપણને એવું ખબર પડે કે આ કેપિટલ F એ ફક્ત કેપિટલ M ઉપર જ લાગશે. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે કેપિટલ F બરાબર કેપિટલ ma. તો અહીંયાથી આપણને મિત્રો પ્રવેગનું મૂલ્ય મળી જશે, પ્રવેગનું મૂલ્ય મળી જશે a બરાબર F બાય કેપિટલ M. તો આ થઈ ગયો મિત્રો પ્રવેગ. હવે આ પ્રવેગ કોનો છે ખરેખર? તો કે આ પ્રવેગ છે નીચેના પાટિયાનો. ઉપરનો બ્લોક શું કરશે? તો કે ઉપરનો બ્લોક જમીન પરથી જોતા આપણને એમ લાગશે કે ઉપરનો બ્લોક ત્યાંનો ત્યાં રહી જાય અને આ પાટિયું નીચેથી નીકળી જાય, અને જેવું આ પાટિયું એનો આ છેડો એ આ બ્લોકની અહીંયા નીચેથી આમ નીકળી જશે, અહીંયાથી નીકળી જશે, એટલે આ બ્લોક શું થઈ જશે? તો કે નીચે અહીંયા સપાટી પર પડી જાય. ક્લિયર છે આટલી વાત? પરંતુ જમીન પર ઉભા રહીને જોવે ત્યારની જે વાત છે, તો જમીન પર ઉભા રહીશું એટલે તો સ્થિર થઈ ગયા, બરાબર? અને સ્થિર એટલે વેગ 0, વેગ 0 એટલે પ્રવેગ પણ 0, અને પ્રવેગ 0 છે એટલે આપણે ઝડપીય નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરેલું કહેવાય. પરંતુ તમે જોઈ શકો કે આ કેપિટલ M દળનું પાટિયું છે, એની પાસે a જેટલો પ્રવેગ છે. એટલે જો કોઈક વ્યક્તિ કે જેનું પોતાનું દળ અવગણ્ય છે, આપણે ધારી લઈએ કે એનું કોઈ દળ નથી, ખરેખર આની પર ઊભા નથી રહેવાનું, પણ એની સાપેક્ષે આપણે વિચારીએ કેપિટલ M દળના પાટિયા ઉપર જો કોઈક વ્યક્તિ ઊભો રહી જાય અને હવે આ વ્યક્તિ એ આ બ્લોકને જોવે તો શું થશે? બોલો, આ વ્યક્તિ આ પાટિયા પર ઊભો છે એટલે પાટિયું જેટલા પ્રવેગથી ગતિ કરે એટલા જ પ્રવેગથી આ વ્યક્તિ પણ ગતિ કરશે. તો કે હા, 100%. બોલો, હવે આ વ્યક્તિ આ બ્લોકને જોવે તો એને એમ થાય કે આ બ્લોક એના તરફ આવે છે એ જેટલા પ્રવેગથી જ. ખરેખર વ્યક્તિ આગળ આવતો હશે. સાપેક્ષ વાત છે, સાપેક્ષ વાત છે. અહીંયા acceleration of block with respect to man is equal to acceleration of block minus acceleration of man. ખરેખર આ રીતે જો આપણે લખીએ તો આપણે એમ કહી શકીએ કે acceleration of block with respect to man is equal to acceleration of block. ખરેખર બ્લોક કેવો છે? ખરેખર બ્લોક જમીનની સાપેક્ષે જ્યારે હું લખું, ખરેખર હું જમીનની સાપેક્ષે લખું ત્યારે બ્લોક મારા માટે સ્થિર છે, બરાબર? માઇનસ એક્સેલરેશન ઓફ મેન,
જમણી તરફ a જેટલો પ્રવેગ છે તો આપણે પ્લસમાં a લખી દઈએ તો જવાબ અહીંયાથી આવી ગયો 0 માઇનસ a એટલે કે માઇનસ a. માઇનસ a નો અર્થ એવો થઈ ગયો કે વ્યક્તિની સાપેક્ષે બ્લોક ઋણ x દિશામાં ગતિ કરશે. એટલા માટે મેં એવું કીધું કે આ વ્યક્તિ પાટિયા પર ઉભો રહીને જ્યારે આ બ્લોકને જોવે તો બ્લોક વ્યક્તિને ડાબી તરફ a જેટલા પ્રવેગથી ગતિ કરતું દેખાય. આ વ્યક્તિને દેખાય છે, ખરેખર બ્લોક ગતિ કરતો નથી. શું ખરેખર બ્લોક પર કોઈ બળ લાગે છે? નથી લાગતું. પણ આ વ્યક્તિ જ્યારે આને જોવે છે તો વ્યક્તિને એવું લાગે છે કે બ્લોક પાસે પ્રવેગ છે. મેં શું કીધું? વ્યક્તિને એવું લાગે છે કે બ્લોક પાસે પ્રવેગ છે. આ જે લાગવાની વાત છે ને એને જ કહેવાય આભાસ થવો. ખરેખર હોતું નથી પણ આપણને એવું ફીલ થાય છે કે એની પાસે છે, એને જ કહેવાય આભાસી. આભાસી બળ. બરાબર છે? તો તમે જોઈ શકો કે બોલો એ જેટલો પ્રવેગ છે અને આ બ્લોક પર મારે બળ શોધવું હોય, બરાબર, એ જેટલો પ્રવેગ છે અને બ્લોક પર બળ શોધવું હોય તો આપણે શું કહી શકીએ? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. બોલો શું થઈ ગયું? બ્લોકનો પ્રવેગ બ્લોક પર લાગતું બળ શોધવું હોય તો બ્લોકનું દળ ગુણ્યા પ્રવેગ કોનો? તો કે વ્યક્તિનો. વ્યક્તિ પાસે ક્યાંથી આવી ગયો? કેપિટલ એમ નો. કેપિટલ એમ શું છે? તો કે જ્યાંથી અવલોકન કરવામાં આવે. અને ક્યાંથી અવલોકન કરવામાં આવે છે? પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ પરથી, એટલે કે અઝડત્વીય નિર્દેશ ફ્રેમ પરથી. અને અઝડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રવેગ એ છે. કઈ તરફ છે? જમણી તરફ. બ્લોક પર કઈ દિશામાં દેખાય છે? ડાબી તરફ. આના પરથી એમ કહી શકાય કે ખરેખર નિર્દેશ ફ્રેમનો જે પ્રવેગ હોય એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવેગ એ બ્લોક પર લાગતો હોય. અને દળ કોનું લેવાનું? તો કે બ્લોકનું લેવાનું. ખરેખર આ બળ બ્લોક પર લાગતું જ નથી, ફક્ત અવલોકનકારને અનુભવાય છે. હું અહીંયા એક તમને સિમ્પ્લિસિટી માટે એક ઇક્વેશન લખાવી દઉં છું કે સ્યુડો ફોર્સ અથવા તો આભાસી બળ લખવું હોય તો આભાસી બળ બરાબર જેના પર આભાસી બળ શોધવું છે તે પદાર્થનું દળ અને જે નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન થાય છે તે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ. જે નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન થાય છે એ નિર્દેશ ફ્રેમનો પ્રવેગ, આ બંનેનો ગુણાકાર એ આપણને આભાસી બળનું મૂલ્ય શોધી આપશે. તો એવી જ રીતે આ જ કન્સેપ્ટ વાપરેલો છે. ફરીથી એક વખત સમજી લેજો. આભાસી બળ કોને કહેવાય? તો કે જેના પર આભાસી બળ શોધવું છે એ પદાર્થનું દળ, અને જે નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન થાય છે એ નિર્દેશ ફ્રેમનો પ્રવેગ લેવાનો, પણ દિશા કેવી? વિરુદ્ધ. આ મૂલ્ય આપશે આભાસી બળ, એનું મૂલ્ય આપશે આપણને, અને એની દિશાની વાત કરીએ તો દિશા આવશે નિર્દેશ ફ્રેમ ના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં. બોલો ક્લિયર છે દરેકને? આટલો કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. દિશા વિરુદ્ધ અને મૂલ્ય કેટલું લેવાનું? નિર્દેશ ફ્રેમના પ્રવેગ જે અને જેના પર શોધવું છે એ પદાર્થના દળ જેટલો. બરાબર છે? તો આટલો કન્સેપ્ટ જો તમને સમજાયો હોય
તો પાછા આપણે જઈએ ઉપર લિફ્ટ વાળા પોઈન્ટ પર કે પેલું MA કેવી રીતે લખેલું હતું. આટલું તમે યાદ રાખજો. હવે જોઈએ આગળ. તો બોલો મિત્રો, આપણે આગળ કીધું ને એવું જ આવી ગયું. જુઓ, અહીંયા આપણી પાસે વ્યક્તિ એ લિફ્ટની અંદર જ ઊભો છે. બ્લોક માટે ચર્ચા કરીએ તો બ્લોક પર બળ માટે મારે વિચારવાનું છે. તો બ્લોક પર આભાસી બળ લગાડવું હોય તો બ્લોકનું દળ એટલે કે m અને નિર્દેશ ફ્રેમનો પ્રવેગ એટલે કે a. નિર્દેશ ફ્રેમ કોણ છે? લિફ્ટ છે. કારણ કે વ્યક્તિ ક્યાંથી અવલોકન કરે છે? વ્યક્તિ એ લિફ્ટમાંથી. બરાબર છે? તો લિફ્ટનો પ્રવેગ a લેવાનો, પરંતુ દિશા કઈ? તો કે નિર્દેશ ફ્રેમના પ્રવેગથી ની દિશાથી વિરુદ્ધ દિશામાં. નિર્દેશ ફ્રેમ એટલે કે લિફ્ટનો પ્રવેગ ઉપર છે, તો આપણે કઈ દિશામાં લેવાની? નીચે તરફ. બોલો, આવી ગયું માસ ઇન્ટુ એક્સેલરેશન નીચે તરફ. ક્લિયર છે દરેકને? શું કામ MA લગાડવાનું? શું કામ નીચે લગાડવાનું? MA કેવી રીતે આવે? આ દરેક વસ્તુ સમજાવવાનો મેં મારા તરફથી બેસ્ટ પ્રયત્ન કર્યો છે. લગભગ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે એવું હું માની લઉં છું. અને આટલું થઈ ગયું આપણું આ આભાસી બળનો કન્સેપ્ટ. હવે આપણે આગળ ચર્ચા કરીએ. અને બીજી એક મહત્વની વાત કે તમે અત્યારે જોયું કે બંનેમાં તણાવ અલગ અલગ મળે છે. આપણે તો ન્યૂટનનો બીજો નિયમ જ લગાડેલો હતો. એટલે કે અહીંયાથી આપણે એક વાત એવી પણ કહી શકીએ કે ન્યૂટનના ગતિના નિયમો એ ફક્ત અને ફક્ત જડત્વીય નિર્દેશ ફ્રેમ માટે જ લાગુ પાડી શકાય. પરંતુ આપણને તો ફક્ત ન્યૂટનના ગતિના નિયમો લગાડતા જ આવડે છે. તો સર, અજડત્વીય નિર્દેશ ફ્રેમ આવી જાય ત્યારે શું? તો કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ આવી જાય ને ત્યારે ન્યૂટનના નિયમો લાગુ પાડી શકાય એ માટે આપણને જે વ્યવસ્થા કરી આપવામાં આવી હોય ને કે ભાઈ કઈ વાંધો નહીં, પ્રોબ્લેમ છે છતાં લાગુ પાડી શકાશે, પણ આટલું કંઈક કરવું પડશે વધારાનું. એ જે કંઈક કરવું પડે ને એ જ મિત્રો આપણું આ સુડો ફોર્સ છે. તમે જેવું સુડો ફોર્સ લગાડશો ને એટલે અજડત્વીય નિર્દેશ ફ્રેમ એ જડત્વીય નિર્દેશ ફ્રેમ તરીકે તમે સાદી ગણતરી કરી શકશો. સમજાય છે? એટલે કે જ્યારે પણ ન્યૂટનના નિયમો લગાડવા હોય તો આપણી પાસે રેફરન્સ ફ્રેમ કેવી હોવી જોઈએ? જડત્વીય હોવી જોઈએ. અને જો અજડત્વીય નિર્દેશ ફ્રેમની અંદર મારે ન્યૂટનના ગતિના નિયમો લગાડવા હોય તો મારે આભાસી બળની ચર્ચા અંદર લેવી પડે. ક્લિયર છે? અજડત્વીય નિર્દેશ ફ્રેમ માટે ન્યૂટનના ગતિના નિયમો લાગુ પાડી શકાતા નથી, પરંતુ જો લાગુ પાડવા હોય તો આભાસી બળની ચર્ચા પણ અંદર ગણતરીમાં લેવી પડે, જેના વિશે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. ક્લિયર છે? ચલો આગળ. તો મિત્રો, આપણે બીજો એક અહીંયા લિફ્ટનો કેસ લીધો છે. તમે જોઈ શકો છો કે હવે લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે આવે છે. અહીંયા આપણે આભાસી બળ લગાડીને ડાયરેક્ટ વિચારીશું. સૌથી પહેલા આપણે બી વ્યક્તિ માટે ચર્ચા કરીએ. તો બી વ્યક્તિને શું દેખાશે એની વાત કરીએ તો ફોર કેપિટલ બી. બી વ્યક્તિ માટે વાત કરીએ તો બી વ્યક્તિને નીચે તરફ દેખાશે બ્લોકનું વજન સ્મોલ mg, ઉપર તરફ દેખાશે તણાવ, અને આ સાથે વ્યક્તિ અનુભવશે કે બ્લોક એ જેટલા પ્રવેગથી નીચે આવે છે કારણ કે લિફ્ટ પણ નીચે આવે છે. તો આ વ્યક્તિ તો અહીંયા સ્થિર સપાટી પર જ ઊભો છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રવેગી ગતિ કરતી વસ્તુ માટે આભાસી બળ લાગે એવું જરૂરી નથી. જો અવલોકનકાર પ્રવેગી ગતિ કરતી વસ્તુમાંથી અવલોકન કરતો હોય તો વસ્તુ પર આભાસી બળ લાગે. સમજાય છે? અવલોકનકાર જો પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરે તો જ વાત છે. તો અહીંયા આપણી પાસે થઈ જશે કે mg માઇનસ કેપિટલ ટી બરાબર ma. તો એના પરથી આપણે લખી શકીએ કે mg માઇનસ ma ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી. તો અહીંયાથી થઈ જશે કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ ma. ક્લિયર છે? તો આ થઈ ગયું બી વ્યક્તિ માટે. હવે આપણે ચર્ચા કરીએ એ વ્યક્તિની. તો ફોર એ વ્યક્તિની વાત કરીએ તો એ વ્યક્તિ શું અનુભવશે? તો એ વ્યક્તિ પોતે જ લિફ્ટની અંદર છે. એટલે વ્યક્તિ એને દેખાય કે નીચે તરફ mg લાગે છે અને ઉપર તરફ તણાવ લાગે છે. તો કે બરાબર વાત છે. હવે આપણે શીખી ગયા કે જો વ્યક્તિ એ પ્રવેગી ગતિ કરતી લિફ્ટની અંદર હોય તો આપણે આભાસી લગાડવાનું.
કેવી રીતે લગાડવાનું? તો કે નિર્દેશ ફ્રેમના પ્રવેગથી વિરુદ્ધ દિશામાં. નિર્દેશ ફ્રેમ એટલે કે લિફ્ટનો પ્રવેગ નીચે તો લાગશે ઉપર. લગાડી દીધું. ઓકે. હવે તો કે કેટલું લાગશે? તો કે જે પદાર્થ પર શોધવું હોય એનું પોતાનું દર એટલે બ્લોક પર શોધવું છે તો બ્લોકનું દર m ઇન્ટુ નિર્દેશ ફ્રેમનો પ્રવેગ a. બોલો ક્લિયર છે? ઉપર તરફ 2 બળ લાગે છે, નીચે તરફ 1 બળ લાગે છે, તો લખી શકાય કે અહીંયાથી આપણે લખી શકીશું કે t પ્લસ ma બરાબર mg. ઉપર બરાબર નીચે તો અહીંયાથી થઈ જશે t બરાબર mg માઇનસ ma. બોલો બંને આન્સર સેમ આવી ગયા, આ અને આ આવી ગયા ને? તો આભાસી બળ ધરાવતા કેસની અંદર પણ હવેથી આપણે ન્યૂટનના ગતિના નિયમ ઉપરથી જવાબ લાવી શકીશું. પણ આભાસી બળ લાગે કેમ એ સમજવા લાયક વસ્તુ છે. આ દરેકને જો સમજાઈ જશે એટલે આપણા માટે એકદમ ઈઝી વસ્તુ થઈ ગઈ. ક્લિયર છે? ઓકે. તો મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી એ જ બધું ફરીથી લખેલું છે. ખાલી આટલી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે આભાસી બળ માટે, કે આભાસી બળ ફક્ત અજડત્વીય નિર્દેશ ફ્રેમ માટે જ લાગુ પડે. અજડત્વીય નિર્દેશ ફ્રેમ પર આભાસી બળ લગાડવામાં આવે ત્યારે ન્યૂટનના ગતિના નિયમોને સાચા સાબિત કરી આપે છે. નહીતર આપણે હમણાં જ જોયું કે ન્યૂટનના નિયમો ખોટા પડી જાય છે જો આભાસી બળ ન લગાડવામાં આવે તો. બરાબર ને? ત્રીજો મુદ્દો એ છે કે મૂલ્ય, જેના વિશે આપણે અગાઉ ઓલરેડી ચર્ચા કરી. મેગ્નિટ્યુડ કેવી રીતે મળશે? તો કે માસ ઓફ બોડી એટલે કે પદાર્થનું દર લેવાનું ગુણ્યા એસેલરેશન ઓફ રેફરન્સ ફ્રેમ. એક્સેલરેશન ઓફ રેફરન્સ ફ્રેમ. રેફરન્સ ફ્રેમ એટલે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ. મૂલ્ય શોધવા માટે પદાર્થનું દર ગુણ્યા નિર્દેશ ફ્રેમનો પ્રવેગ લેવાનો. અને દિશા કેવી હોવી જોઈએ? તો કે ઓપોઝિટ ટુ એક્સેલરેશન ઓફ રેફરન્સ ફ્રેમ એટલે કે નિર્દેશ ફ્રેમના પ્રવેગથી વિરુદ્ધ દિશા હોવી જોઈએ. બરાબર છે? તો આ આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. ચલો હવે ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો મિત્રો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. પહેલા જ ક્વેશ્ચનની અંદર મેં વ્યવસ્થિત દાખલો લઈ જ લીધો છે. અહીંયા આપણી પાસે એક સ્મોલ એમ દળનો બ્લોક છે, એક લિફ્ટ છે, એની અંદર વ્યક્તિ કેપિટલ એ ઊભો છે અને લિફ્ટ ઉપર તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે એ અવલોકનકાર છે. બાજુમાં બ્લોક સ્મોલ એમ પડેલો છે, સ્મોલ એમ દળનો. બીજો એક વ્યક્તિ બી ગ્રાઉન્ડ પર ઊભો રહીને અવલોકન કરે છે અને ત્રીજો વ્યક્તિ સી એક પ્લેટફોર્મ પર ઊભો છે જે A0 જેટલા પ્રવેગથી નીચે તરફ આવે છે. તો આ ત્રણે ત્રણ અવલોકનકાર માટે સ્મોલ એમ દળના બ્લોકનું વજન શોધવાનું છે. એટલે અવલોકનકાર માટે વાત કરી હોય ને મિત્રો, તો આપણે પેલું વેઇંગ મશીન વાળો કન્સેપ્ટ જ લગાડવાનો. એટલે કે નોર્મલ ફોર્સ જે આવશે એટલું વજન એ લોકો અનુભવતા હશે. બરાબર છે? કારણ કે વજન બળ હંમેશા કેટલું હોય? નોર્મલ જેટલું. કારણ કે વજન કાંટો માપી આપે ને. બરાબર છે? તો ચાલો આપણે શરૂ કરીએ કોનાથી? વ્યક્તિ એ થી જ શરૂ કરીએ. તો એ માટે વાત કરીએ ફોર કેપિટલ એ. તો એ વ્યક્તિ માટે ચર્ચા કરીએ તો એ વ્યક્તિ શું અનુભવશે? તો કે એ વ્યક્તિ અનુભવશે કે ભાઈ આ જે સ્મોલ એમ દળનો બ્લોક છે એનું પોતાનું વજન નીચે તરફ mg જેટલું હશે, ઉપર તરફ નોર્મલ લાગતો હશે અને આની સાથે સાથે આભાસી બળ લગાડવાનું. હવે લિફ્ટનો પ્રવેગ ઉપર છે એટલે આભાસી લાગશે નીચે. કેટલું લાગે? તો કે સ્મોલ એમ દળનો બ્લોક અને પ્રવેગ કોનો? નિર્દેશ ફ્રેમનો એટલે કે એ જેટલો. ક્લિયર છે? ઓકે. હવે આટલું કામ થઈ ગયું. હવે શું કરીશું? તો કે સમીકરણ લગાડી દઈએ. તો સમીકરણ શું થઈ જશે? mg નીચે તરફ છે ને એટલે mg માઇનસ n બરાબર ma. બરાબર છે? તો અહીંયાથી થઈ જશે એક જ મિનિટ, ભૂલ થઈ ગઈ. અત્યારે તો સંતુલનમાં આવી ગયું ને. હવે ma લગાડવાને કારણે અહીંયા આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ નથી લગાડ્યો. અહીંયા આપણે આભાસી બળને કારણે ma લગાડી દીધું છે.
એટલે બે બળ નીચે છે ને એક ઉપર છે. આપણે આ એ પરિણામી નથી, બરાબર ને? એ પરિણામી નથી. અહીંયા તો આપણે આભાસી બળ એમ લગાડેલું છે એટલે ઉપર બરાબર નીચે થઈ જવું જોઈએ. તો n બરાબર mg પ્લસ ma આમ લખી શકાશે. તો આ આપણને મળી ગયું એ વ્યક્તિને અનુભવાતું સ્મોલ m નું વજન. હવે એવી જ રીતે આપણે બી માટે ચર્ચા કરીએ. બોલો બી વ્યક્તિને શું દેખાશે? તો બી વ્યક્તિને દેખાશે નીચે તરફ વજન, ઉપર તરફ નોર્મલ, અને એને એવું દેખાશે કે આ બ્લોક એ ઉપર તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે, બરાબર? હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લાગશે કે n વધારે માઇનસ mg બરાબર m દળનો બ્લોક એ જેટલા પ્રવેગથી ઉપર જાય, જેના કારણે આપણને n બરાબર mg પ્લસ ma મળશે. ક્લિયર છે? તો આ બી વ્યક્તિ માટે પણ થઈ ગયું. હવે આવી જ રીતે આપણે સી વ્યક્તિ માટે ચર્ચા કરીએ. તો સી વ્યક્તિ માટે શું થશે વિચારો? તો પહેલા તો આ બંને વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે એટલે સી વ્યક્તિ સૌથી પહેલા તો આ લિફ્ટને જોવે. બ્લોક કરતા પણ પહેલા કોને જોવે? લિફ્ટને જોવે. તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિની સાપેક્ષે લિફ્ટનો અથવા તો બ્લોકનો પ્રવેગ કેટલો થાય? તો કે વિરુદ્ધ દિશામાં છે ને, એટલે બ્લોકનો પ્રવેગ સી વ્યક્તિને અનુભવાશે a પ્લસ a0, બરાબર ને? એટલું તો તમને સમજાતું હશે. સાપેક્ષ પ્રવેગ, આની સાપેક્ષે આનો પ્રવેગ, તો એક્સેલરેશન ઓફ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ સી. તો આપણે ચર્ચા કરીએ અહીંયા આગળ. તો મિત્રો આપણે જેમ વાત કરીએ એમ સી બ્લોક માટે વાત કરીએ તો એક્સેલરેશન ઓફ બ્લોક m વિથ રિસ્પેક્ટ ટુ સી, સી ની સાપેક્ષે m નો પ્રવેગ, તો am સદિશ આવશે. તો એક્સેલરેશન ઓફ માસ m માઇનસ એક્સેલરેશન ઓફ બ્લોક પર્સન સી વ્યક્તિની સાપેક્ષે બ્લોકનો પ્રવેગ a ઉપર તરફ હતો એટલે પ્લસ લીધો, વચ્ચે માઇનસ, અને સી વ્યક્તિનો પ્રવેગ નીચે તરફ છે a0 જેટલો એટલે માઇનસ a0. સો a માઇનસ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો a પ્લસ a0 જવાબ આપણો પ્લસમાં આવે છે એટલે કે આ પ્રવેગ કઈ દિશામાં હશે? ઉપર તરફ હશે, બરાબર છે? સાપેક્ષ પ્રવેગ ઉપર તરફ છે. હવે આપણે વાત કરીએ આગળ દાખલાની. તો આપણને બ્લોકનો પ્રવેગ ઉપર તરફ મળી ગયો વ્યક્તિની સાપેક્ષે, બરાબર ને? હવે મિત્રો અહીંયા આપણે સાપેક્ષ વેગનો કન્સેપ્ટ લાવી દીધો છે. સી ની સાપેક્ષે વાત કરીએ છીએ એટલે સી ને આપણે સ્થિર વિચારી લીધો કે ભાઈ જો સી ને સ્થિર વિચારી લીધો હોય તો હવે સી જ્યારે અવલોકન કરશે તો એ સ્થિર ઉભો રહીને અવલોકન કરે એટલે આભાસી બળનો કન્સેપ્ટ હવે લાગે નહીં. હવે અહીંયા આવી જશે ઉપર તરફ નોર્મલ, નીચે તરફ બ્લોક સી નું વજન એટલે કે mg, અને ઉપર તરફ એની પાસે પ્રવેગ છે, એ પ્રવેગનું મૂલ્ય છે a પ્લસ a0. હવે અહીંયા પરિણામી બળનો કન્સેપ્ટ લાગુ પડશે એટલે n માઇનસ mg બરાબર સ્મોલ m દળનો બ્લોક a પ્લસ a0 જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરતો સી ને અનુભવાય એટલે સી માટે વજન થઈ જશે n બરાબર mg પ્લસ m ઇન્ટુ a પ્લસ a0. આટલું વજન અનુભવાશે એટલે કે સી લિફ્ટમાં ઉભેલા વ્યક્તિને, સી જે આપણું પ્લેટફોર્મ છે એના પર ઉભેલા વ્યક્તિને સૌથી વધુ વજન અનુભવાશે. લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હશે. તો આ રીતે કંઈક આ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. ખૂબ જ સરસ સવાલ હતો, લગભગ દરેકને સમજાઈ ગયું હશે. તો મિત્રો અહીંયા આપણને ક્વેશ્ચન આપ્યો છે. એક કેપિટલ M દળ ધરાવતો ઢાળ છે, ઢાળ પર એક સ્મોલ m દળનો બ્લોક મૂકેલો છે અને ઢાળને જમણી તરફ પ્રવેગી ગતિ કરાવવાની છે એ જેટલા પ્રવેગથી. પણ આ પ્રવેગનું મૂલ્ય મારે શોધવાનું છે કે જેનાથી સ્મોલ m દળનો બ્લોક એના પર સ્થિર રહે. હવે આપણને પહેલો જ પ્રશ્ન એ થાય કે સર આવું બને જ કેવી રીતે? તો કે બની શકે, કારણ કે આ સ્મોલ m દળનો જે બ્લોક છે એના ઉપર આભાસી પ્રવેગ લાગશે, આભાસી બળ લાગે, કારણ કે આ કેપિટલ M દળ એ આખું આગળ તરફ પ્રવેગી ગતિ કરે છે એ જેટલું. તો બોલો આના ઉપર આભાસી બળ પાછળ તરફ લાગશે.
હવે આ પાછળ તરફ જે આભાસી બળ લાગે છે દિશા વિરુદ્ધ અને મૂલ્ય લખાય m જેટલું. ક્લિયર છે? હવે આપણે આની ચર્ચા કરીએ. બોલો સ્મોલ m માટે જો હું ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું તો તમને યાદ હશે કે ધાર ઉપર જ્યારે કોઈ પણ પદાર્થને મૂકવામાં આવેલો હોય ધાર પર, તો આપણે એના ઘટકો ધારને સમાંતર અને એને લંબ રૂપે પાડીએ. તો પહેલા તો કેટલા બળ લાગે છે એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા નીચે તરફ લાગે છે બ્લોકનું વજન બળ mg અને એના પર ડાબી તરફ લાગે છે આભાસી બળ ma. હવે હું આ બંને બળના ઘટકો પાડીશ. તો ઘટકો જો હું અહીંયાથી લખવાનો પ્રયત્ન કરું તો એક આ mg નો ઘટક આવી જશે ધારને સમાંતર નીચે આ રીતે, જે હશે mg sin 37. બીજું આવી જશે ધારને લંબ રૂપે, બરાબર છે મિત્રો, જે હશે mg cos 37. સોરી 37 આપ્યું જ નથી ને, ઓકે અહીંયા ભૂલ થઈ ગઈ મારી. ખૂણો આપવો જોઈએ થીટા અને અહીંયા પણ 37 નહીં પણ થીટા. થીટા અહીંયા મારી લખવાની ભૂલ થઈ ગઈ હતી. 37 નહીં આવશે, થીટા આવશે. બરાબર છે? ઓકે. હવે એવી જ રીતે આપણે ચર્ચા કરીએ ma ની. તો ma ના પણ ઘટકો પડશે. હવે એ તમારે અહીંયા ઘટકોમાં વિચારવું આ રીતે. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, શિરોલંબ mg ના ઘટક પડે ને ત્યારે અહીંયા થીટા બનતો હોય. આના વિશે આપણે ઘણી વખત ચર્ચા કરી છે, બરાબર ને? અને એવી જ રીતે ma ની વાત કરીએ તો બોલો આ સમક્ષિતિજ સાથેનો જ ખૂણો છે. આ જ તો ખૂણો થીટા છે, જો અહીંયા, બરાબર ને? તો આ ખૂણો થઈ ગયો થીટા. તો ma ની વાત કરીએ તો ma નો આ બાજુ ઘટક બનશે ma sin થીટા, કારણ કે જે અક્ષ સાથે થીટા ખૂણો બને એને cos કહેવાય. તો થીટા વાળો ઘટક આપણે cos પાડી દીધો અને બીજો ઘટક sin પાડી દીધો. એવી જ રીતે સપાટી, આ ધાર છે એની આ સપાટી છે, સપાટીને લંબ રૂપે આ રીતે નોર્મલ ફોર્સ લાગશે, લંબ બળ. હવે આપણને એવું કીધું છે કે સ્મોલ m દળનો બ્લોક કેવો રહે? સ્થિર રહે. સ્થિર રહે એટલે આ બ્લોક આમ ઉપર કે નીચે આમ ક્યાંય ગતિ કરવો જોઈએ નહીં. ઉપર નીચે આ ધાર પર ક્યારે ન ગતિ કરે? તો કે ધાર પર નીચે અને ધાર પર ઉપર બંને સરખા થઈ જાય ત્યારે. બોલો ધાર પર ઉપર તરફ છે ma cos થીટા અને નીચે તરફ છે mg sin થીટા. બોલો હું એમ કહી શકું કે ma cos થીટા અને mg sin થીટા બંને સમાન હશે ત્યારે આ બ્લોક ગતિ ન કરતો હોય. તો આપણે અહીંયાથી લખી શકીએ કે ma cos થીટા બરાબર mg sin થીટા થઈ ગયું હશે, તો જ બ્લોક ગતિ ન કરે. તો અહીંયાથી m અને m કેન્સલ થઈ જાય એટલે કે a cos થીટા બરાબર g sin થીટા લખાય. અને હજી વધારે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો પ્રવેગનું મૂલ્ય થઈ જશે g sin થીટાના છેદમાં cos થીટા એટલે કે tan થીટા. તો પ્રવેગ અહીંયા આપણી પાસે હોવો જોઈએ g tan થીટા જેટલો. તો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હશે, ઘટકો પણ દરેકને સમજાઈ ગયા હશે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આભાસી બળના દાખલા કેવી રીતે ગણી શકાય એ તમે અહીંયા સમજી શકો છો, બરાબર છે? તો આ સાથે આપણે આજનો સેશન પૂરો કરીએ. થેન્ક યુ.